નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી કરી દીધું છે। પરિણામે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે, જેના પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। રાજ્યમાં સવારે 6 થી 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે। માણસામાં 4 ઇંચથી વધુ વરસાદ, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ, ઉમરગામમાં 4.5 ઇંચ વરસાદ, પારડીમાં 4.5 ઇંચ વરસાદ, સોનગઢમાં 4.5 ઇંચ વરસાદ, વિસનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ અને દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ થશે। મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી છે, જેને લઈને સારો વરસાદ થઈ શકે છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 5% વધુ વરસાદ નોંધાયો છે। વલસાડની વાકી નદીમાં પૂર આવતા કાર સાથે તણાયો હતો, પરંતુ ગ્રામજનોની મદદથી કાર ચાલકનો જીવ બચી ગયો હતો। સ્થાનિક લોકોએ ભેગા મળીને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વાકી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને આ ઘટના બની હતી પુલ નીચો હોવાથી પુલ પર પાણી ફરી વળ્યા હતા। તો મિત્રો, ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી દીધી છે। અમદાવાદ અને ગાંધીનગરથી લઈને તાપી સુધીના 153 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો। વહેલી સવારથી જ તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદ વિરામ લીધા બાદ ગઈકાલથી આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ કુકરમુંદામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મિત્રો, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે। સાથે સાથે રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રામાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો ભારે વરસાદથી નદીઓમાં પૂર પણ આવશે અને ખેડૂતોને આ વખતે સારો પાક પણ મળશે। 28 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે। આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર, પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે। તો 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।